પણ માણસ માત્ર એક એવો છે કે ક્યાંય સ્વાર્થ વગર જતો નથી. જાય હા કે ના તો બોલજો, સમજાય છે ને? એટલે આ દાદાના દર્શને આવ્યા છો તો મનમાં ક્યાંક ને ક્યાંક કંઈક અપેક્ષા લઈને આવ્યા છો કે નથી લઈને આવ્યા? અને લોકોની જે કંઈ અરજી હોય એ દાદા સાંભળીને એની લાયકાત પ્રમાણે એને રસ્તો બતાવે છે. ચારે રોજ એટલું માણસો આવે છે. સમજાય છે ને? હા, નકર હું કોઈ ચમત્કારી નથી. હું તમારી જેમ દાડો વગર ટિફિન લઈને નોકરી જ જઉં છું. અને ઘણા હોશિયારના દીકરા હોય, કંઈક ને કંઈક કમાતા હશે, ક્યાંક માગતા હશે, તો આખા કેમ્પસમાં મંદિરે બધે આંટો મારી લો. તમારી પાસે કોઈ 100 રૂપિયા માગે તો આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દેવા. માગ્યા કોઈ? પાર્કિંગમાં ગાડી મૂકી એના માગ્યા? તમે દર્શન કરવા આવતા હતા કોઈ તમને બહાર જાપાન બહાર ઊભો તો આ પ્રસાદી લેતા જાઓ? ઘણી જગ્યાએ તમે જ્યાં છે, હું કોઈનો વિરોધ નથી કરતો. જ્યાં જે ચાલતું હોય એ કરતા એમનું મુબારક, મારે કંઈ લેવા દેવા નથી. પણ અહીં છે એવું કંઈ? હા, અમારે પૈસા જ કમાવા તો અહીં અમારી 2-3 દુકાનો હોય. તમે જે કંઈ તલવાર, સાફા, પેંડા, પ્રસાદી લઈને આવો છો એ કાલ ચડાવ્યું હોય, આજ અમે અડધી કિંમતમાં વેચે. વગર મૂડીનો ધંધો છે, શેક નથી. પણ અમે સ્વાભિમાનથી જીવવાવાળા છીએ ભાઈ. અને અમને આ જે અમારો બાપ મળ્યો ને, અમને અહમ છે, ખુદદારી છે કે જીવીએ ત્યાં લગી લોકોની સેવા કરશું. બાકી ધર્મનો ધંધો આજે નહીં કાલે. ક્યાંય આ સાનિધ્યની માણસો કે આ સાનિધ્યના ગાડી કે કોઈ સ્વયંસેવકો તમારી પાસે 5 રૂપિયા ફાળો ઉઘરાવવા આવ્યા હોય, બતાવો. આયા કોઈના ગામમાં? એટલે એ નથી એમ. બીજા આવતા જ મને કોઈ વિરોધ નથી. અને તમને મૂર્ખ બનવાનો શોખ છે તાર લોકો બનાવે છે. અમથા તો હગા બંને 15,000 રૂપિયા ના આપો, પણ કોઈક તમને એમ કે આટલું વાળશો ને આમ કરશો એટલે પૈસાવાળા થઈશો. એટલે આપણે ના હોય તો ગમે એથી લાઈન કરવી છે કે નથી કરતા? અંધશ્રદ્ધા છે આ. હું નથી માનતો. હું લોકોને જવાબે આપતો હતો, બોલતો હતો, પણ મને એવું લાગ્યું કે તમે અંધશ્રદ્ધાના માર્ગે જવા માંડ્યા. ઓટલા ઉપર ઓછું રોકાતા હતા ને મારા સામું તાકીને બેઠા હતા. ભગવાન એ છે, હું નથી. સમજાય છે ને? મારે પોતાને પૂજાવાનું નથી ભાઈ. હું તો એક એને મૂકેલો માણસ છું કે જે કંઈ મારું જીવન તમારી જેમ જીવી અને સમય મળે એમાં આ સેવા કરવા આવું. બાકી આ મારો આટલો હિસ્સો નથી ને હું 50 પૈસો આ મંદિરનો કોઈ હડ્યો નથી. તો ભગવાનને એક જ કીધું કે તારે કદાચ અમને સુખ શાંતિ આપવી હોય તો અમને મહેનત મજૂરી રોજ મળી રહે, એમાં અમે બરકત કરીએ. બાકી આય આવે એને ધોતીને પૈસાવાળું નથી થવાનું. સમજાય છે? માગ્યા કોઈએ દર્શન કરવાના? 12 વાગી ગયા, મંદિર બંધ થઈ ગયું, 200 રૂપિયા આપશો દર્શન કરાવું, છતાંય આપણને કિંમત નથી. ઘણી જગ્યાએ તમે 500 કિલોમીટર કાપીને જાય, મંદિર બંધ થઈ ગયા હોય તો અહીંયા શાંતિથી રખડો છો કે આટલે બધે દૂર આવ્યા છે, દર્શન કર્યા વગર જવાય? તો અહીં તમને દર્શન ઈજી છે. આ જગ્યા એટલી ભૂમિકા પવિત્ર છે. એકવાર આ કેમ્પસમાં આ શેડ નીચે બેહો, જો નબળો વિચારે તમને આવે ને તો મારું ગામ મૂકી દેવાનું. આવે છે કોઈ? છતાંય આપણને ધીરજ નથી. આ તો ચડશે પગથિયા તો વિડીયો કોલ ચાલુ કરી દેશે. જે કંઈ એનું ગ્રુપ સર્કલ ઘરવાળા હોય, આવું મંદિર છે ને આવા દાદા છે ને બાપુ અહીં ફલાણું કરે છે. એટલે પણ તું ખર્ચો કરીને આવ્યો, તું દર્શન કર. એમને દાદાનો હુકમ થશે તે દી અહીંયા આવશે. સમજાય ને? આપણને આ અત્યારે આપણામાં મગજમાં ઘૂસી ગયું. રામ જાણે આ ફોને દિહાળી મૂકી દીધી બધા. કે જ્યાં જરૂર છે ત્યાં ઉપયોગ કરો. તમે પોતે અહીં આટલો સમય બગાડીને આવ્યા છો
અને જો 1 કલાકની તમને શાંતિ ના હોય તો ભગવાનને આપણા માટે ક્યાં નવરાશ છે? હમણાં જો મેં એવું કીધું હોય 4 વાગ્યા લગીને રોકાવ, હું બધાને લઈ લઈશ, તો 2 દી રોકાવા તૈયાર છે. આટલો લાલચુ જીવ છે આપણે. હા, અત્યારે આ હું બંધ કર્યું એટલે મને કંઈ કોઈના બાપની બીક ન લાગતી ભાઈ. અને સત્ય છે એ રહેવાનું જ છે. પણ મને એવું લાગ્યું એ જે કંઈ તમે પ્રશ્નો પૂછવા આવતા હતા ને એમાં અંધશ્રદ્ધામાં જતા હતા કે કર્મ કરવા જાઓ, જે કંઈ નોકરી ધંધો વ્યવસાય, આજ આપણને સફળતા નથી મળી તો કાલ મળશે. ક્યાંય પૈસાના દરડા ન થતા ભાઈ. બીજા શું કરે એને મારે લેવા દેવા ને, હું મારી વાત કરું છું કે તમે અહીં આવીને પડ્યા રહેશો, ધંધો નહીં કરો, દાદા સુખી કરી દેશે. ઘરે તો ઘરે જે પરિવાર છે એને ખાવા જોવી જ છે. એમ ભગવાન કોઈ નાખવા ના આવતો. ભગવાન એમ કહે છે કે તમે મહેનત કરવા નીકળશો તો હું તમારી રોજી ક્યાંય ખોટી નહીં કરું, લાયકાત પ્રમાણે આપીશ. અને કોઈ કે નથી મળતા એમ. આ તો એટલી ગલત ફ્રેમીમાં જીવવાનું. ઘણા આવક અમને આ બનાવટ કરીને અમારા પૈસા લીધા, હો પાછા ના આપતા. તો મને પૂછીને આપ્યા હતા કો એમે કે ભાગમાં ધંધો કર્યો હતો ને હવે એ કોઈ જવાબ ન આપતા, અમને કાઢી મૂક્યા. જો એમાં કમાણી હારી હોય તો એ બેંકમાંથી લોન લઈને ધંધો કરે, તમારો ભાગ ના રાખે કોઈ. તો આપણને અવાજ હતો મુંડો કરાવવાનો, આપણે જ્યાં. એટલે અંધશ્રદ્ધામાં ના જઈશું. જો તમારા મનની નાભીની કગર છે ને, અને હું તો એટલું કહું કે તમે કોઈ અહીંયા આવ્યા નથી. જ્યારે તમારી કુળદેવી, તમારો આરાધ્ય દેવ અથવા તો ગુરુ મહારાજ કે તમારા મા બાપના આશીર્વાદ લાગ્યા અને દાદાનો હુકમ થયો તો તમે અહીંયા આવ્યા છો. ઘણા એવા છે છેલ્લા 13 દાડેથી આવું કરતા હતા, આજ મેળ પડ્યો છે. એવાય બેઠા ગોતી પાડું બોલો. આવવાનું નક્કી કરેલું હતું, ટળી જતું હતું, એવાય બેઠા છે. ઘણા ઘરેથી કીધા વગરના હંતાઈ નહીં આવ્યા, એવાય બેઠા. એટલે એને બધી ખબર છે. તમને અચાનક અહીં બોલાયા છે ને, અને એ તો દયાળુ છે. મેં પોતે જોયું છે કે એને કંઈક તમને આપવું છે ને તો જ બોલાયા, નકર એ કોઈને ધક્કો ના ખબર. પણ એ માટે એ જે રસ્તે બતાવે એ ચાલશો તો. બાકી તમને એમ થાય કે દાદાના દર્શન કરી આવ્યા ને હું દાદાને બહુ માનું છું, બાપુને બહુ માનું, એ ભ્રમ છે. માણસ દુનિયાના ગમે એ છેડે હશે, અહીં આવી શકતો હોય કે ના આવી શકતો હોય, એની કોઈ મજબૂરી હોય, કોઈ ધંધે વ્યવસાય નોકરી કે એવી પોસ્ટ ઉપર હોય ને અહીં ના આવી શકતો હોય, પણ એનું આ ધજા સામું ધ્યાન હશે તો મારો ઠાકર એવું કહે છે કે એના ઉંમરે કોઈ દુબળાશ નહીં આવે, ક્યારેય નહીં. આ પછી આપણા ઘરમાં ભગવાન હોય જ છે ને, નથી હોતા? સરસ મજાનું કદાચ સારું મકાન હોય કે નબળું હોય, ભગવાનનું મંદિર જેવું કંઈ સગવડ હોય એવી હોય જ છે, પણ આપણને ભરોસો નથી ભાઈ. અમથા રોજ દીવાબત્તી કરતા હોય અહીંયા બે, પણ બહાર ગામ જવાનું હોય તાળું મારીને જેવી છે ને, એવો વિશ્વાસ છે કે ભાઈ ભગવાન ઘરમાં બેઠો છે, કોઈ શોર ના આવે છે. અને આ એમ ન મારતા એટલે બોલું છું. અમને વિશ્વાસ છે દાદા બેઠા એ આવશે તો એ જોયું જશે, એને જોવાનું છે. આપણે આના માલિક નથી. છે ક્યાંય તાળું દેખાય ને? માં ખોટો ભ્રમ લઈને ના આવતા કે ભોળા 2-3 વાર જવીને આપણને દશા હારી થઈ જાય. ના, જેથી તમારા વિચારો હારા થશે ને, જ્યારે તમારામાંથી કોકના પ્રત્યે ઈર્ષા, કોકને નીચા બતાવવાનું, આ બધો ભ્રમ નીકળી જશે ને, તેથી આપોઆપ પરમાત્મા તમારી મદદ કરવા આવશે. આ કોઈ મારી જેવો કેન તમારા કામ થાય એવું જરૂરી નથી. જેને તમને આ મોકલ્યા છે એને બધું મંડાણ માંડીને જ મોકલ્યા છે.
બસ આપણે એ કયા સમયે કયા સાનિધ્યમાં કેવા વ્યક્તિ પાસે જવાનું, સારા વ્યક્તિ પાસે જઈશું તો સારું શીખવા મળશે, નબળા પાસે બેસો તો નબળું શીખવાડશે. જેવી સંગત એવી રંગત આપણામાં આવે. સમજી લો કે ક્યાંક ગટરનું ઢાંકણું કુક્કડો હોય એની પાસેથી પસાર થાવ તો કેવી સુગંધ આવે? સારી આવે. અને અત્તરની દુકાનમાં જઈને બેહો, ભલે આપણે ના ખરીદવી તો એ સુગંધ તો મફતમાં આવશે. એમાં આ વસ્તુ એવી છે કે જ્યાં જ્યાં બેસો, અને હું તો એમ કહું આ ભૂમિકા એટલી પવિત્ર છે કે આ ઓટલા ઉપર જઈને બેહો અને જે કંઈ તમારું દુઃખ છે એકવાર દાદા હમું ટગર ટગર જુઓ, બોલવાની જરૂર નથી કે અમારી હારે શું થયું તને બધી ખબર છે. હું કહેવાય નથી માગતો અને લોકોની સામે રોવાય નથી માગતો. એક મનમાં વિશ્વાસ લઈને આવ્યો છું. હવે મારતોય તું ને તારતોય તું, અને એક નજરે એની ખાંભી સામું જોઈજો. જો આ રૂવાડા છે એ એક સેકન્ડ માટે બધા ઊભા ના કરી દે, મારી ભૂવા ભણી બંધ થઈ એ જોવો જ ખરા, ફોનમાં દિહાળી મૂકી. આ તો પૂછે ત્યાં ઓટલો ચડ્યા ને બાપુ શું કરે અંદર? હું મારું કામ કરું છું. એટલે આ ભ્રમ મનમાં કાઢી નાખો, અંધશ્રદ્ધા કે લોકો શું કરે મારે એને વિરોધ નથી.